સાગરભાઈ પ્રેમદાસભાઈ બોલું છું. થઈ ગયા નવરા? બોલો બોલો. હવે હે ને પેલા મારા ઘરવાળાનો નંબર લખી લ્યો પેલા, પછી આપણે વાત કરી. હું કરશું લખીને? એને કેવું જો હે ને શું કરવાનું છે ને શું નહીં એમ. એટલે પછી તમારે કરવું હું ડાયરેક્ટ તમે નંબર લખાવજો તો મને તો થોડી ખબર છે. તો હું તમને કહું ને પણ હા બોલો. કે ભાઈ આવી રીતે છે ને ઘડીક તમે પૈસા માગો ને ઘડીક 50 માગો ને છૂટું કરવું નથી. આ એક જ દિવાળી છે તમારે આમને માલે છે કઈ? તમારે આમને માલે આખી જિંદગી શું કરવાનું છે કઈ તમે કયો? પહેલેથી મને સમજાવો શું છું છે તમારે? એટલે અમારે છૂટું કરવાનું છે, કાગળિયા બધે કમ્પ્લીટ થઈ ગયા છે બરોબર, હા. અને 30 વર્ષથી પતિ ઠોકે છે કોણ? ઘરના મારા. હા. અને આડોળાઈ કરે એ તો આપણે નવેસરથી વિડીયો રેકોર્ડિંગ કરવો પડશે. હવે તમારે વાયરલ મૂકવો પડશે વિડીયો. હા તો એ નવેસરથી જ બોલો ની. એટલે આપણે હું તમને અટાણે હું કહી દઉં કેમ કે તમને તમે ઓનો મને નંબર દો. પેલા કીધું હોય ને એ હા મેમરી બધું ફોર્મેટ લાગી જાય, કેમ કે કાયમી ડિલીટ લાગી જાય. એમ એટલે તમારે થઈ જાય ને કમ્પ્લીટ, પછી બીજી વાર નહીં કેવું પડે ને મારે? નહીં પછી વાયરલ ન કેવું પડે ભાઈ, વાયરલ થયા પછી મને મગજમાં ત્યાં તો ક્યાં હોય ઈ ક્યાં ખબર. ઈ આજ દિવસનું વયું ગયું ને પછી હા બીજા દિવસ યાદ ન રહે, કેમ કે કોઈક ધમકી મારી હોય ને મને તો એ પછી માથાના વાળ છે ને એટલી મારી ધમકી છે તો હું કાયમ યાદ રાખું તો પછી હું ગાંડો ન થઈ જાઉં. એટલે જ ને હમણાં મેં તમારું સાંભળ્યું બધું નતો બાપાનું કે લવ મેરેજ થઈ ગયા ને મને રોટલા દેતા નથી ને મારા છોકરા. હું તમારો વિડીયો સાંભળ્યો મેં અટાણે. હા. અમારે એને પહેલેથી રખડું જ છે હાવ, સમજ્યા? કોણ? મારા ઘરના શોખી જ હું તમને વાત કરું. બાપાએ તમને કેમ વાત કરી કે મારે રૂવા નથી દેતા ને બીજો કોઈ ઘરમાં આવીને કરી ગયો ને એવું એ બધું. હા. એટલે મારે એ રીતનું જ છે. એવો જો તમે આક્ષેપ નો મારી શકો બરોબર. તમે જોયું હોય તો જો તમે જોયું નહીં પણ એમાં એવું છે કે જો અહીં ગામડે મેં એને બોલાવી રહેવા આવ્યા ને તો અમારા લગ્ન થયા ને તે દુન જોઈ એને ફરવા જવું ન ગમે. પૈણાને પેલી રાતે જડબુ સળાઈને ફરી રહીને પણ મહિનોથી પૈણીને આવીને 1 મહિનો ઓછી રખાઈને પૂતી સમજી લ્યો. છે. અને 1.5 વર્ષ હગાઈ ફરવા ન આવી પણ મૂળ ગમે એની રફડું હોય તે દુનું રફડું હોય એટલે મને એના પછી અમારા હગાવા એવું ખબર એવું હતું આ લઈને. એ વાત તમે જો આક્ષેપ મૂકવાની વાત છે ને એ બધી ખોટી આક્ષેપ પડશે. હું તમને મારી સીધી વાત કરી દઉં. તે દુનું જો એમનું પતે ઠોકે ને મને રસ નથી નામ છે ને તેમ છે ને માથે પડતી ગામડે રહેવું નથી ને ભાઈ થોડાક 6 મહિના ગામડે રહેવું પડે ને લગ્ન થાય તરત જ એ પૈસા બધું કરો તમે કહી ક્યાંથી દઉં? શકો સમજાણું તમને. સમજી ગયા? એટલે આવી રીતે હે ને જો છોકરો પતે હવે છોકરો જુવાન થઈ ગયો, છોકરો એની તરફેણમાં લઈ લીધો. હવે મારા દીકરો બે એની માં હળ થઈ ગઈ છે, હાવ રસોડા કરવા જાય છે માં જાય છે એ બાને છે ને બીજા ચાલુ થઈ ગઈ છે. અને એટલે ભાઈ પહેલેથી એ તમે પ્રશ્ન એમ આવે તમે વાત સમજતા નથી. હા તમે તમારા પત્ની છે તમે ડાયરેક્ટ એમ ન કહી શકો. હવે તમે જો બીજા અરસા હવે યારો તમારી પાસે પુરાવો ન હોય તમે ન કહી શકો ને હું એમ કહું. હું પુરાવો મને ખબર છે. મારા માસીનો છોકરો હગો ત્યાં આવતો એ પછી મોઢાની ક્યાં વાત વાતો છે ભાઈ જો બધી. મોટાની વાત. હું તો આવી વાત ગેલા હેગરી કરું નહીં. હું કાંઈ તો કોઈને કહી જ ન હોઉં મારા મોટે. હું તમને આવી શરમાવું નહીં સમજી લ્યો. આવું બાકી થતું હોય અમારે ને તો તો શું છે ખબર, કોઈની બેન દીકરીને કોઈ બદનામ કરવાનું અમારે કોઈ ઓલું ન હોય સમજી લેજો. તમે એમ કહી શકો કે ભાઈ તમારે વાંધો શું છે ને તમે ભાઈ તમારે ન ગમતો તમે શું કરી નાખો. હું કામ તમે હેરાન કરો? ભાઈ આ તો પૂજારી ઠાકરનો ભાઈ મારે તો એની સેવા કરવી પડશે ને. હવે તમે અમારી રીતે કરી એન્ટ્રોસિટી કરીને કારણે હું વકીલમાં લખાણ કરાવી દઉં કે ભાઈ મને આ લોકોનો રસ નથી. મારા દીકરો ભાઈ એવું બોલે અમને તમારામાં રસ જ નથી સમજી લ્યો. તો હવે રાજકોટ તમારા ભેરા હતા રસ ને નથી એને તમે ભેગા રહ્યો છો? નોખા જ રહી ભાઈ એમ કીધું ના. ક્યાં બાજુ મારે ક્યાં રહ્યો? છોકરો હે છોકરો ની રાજકોટ રહી મારા દીકરો ભાઈ. હા તમે? અને હું અહીં ગામડે સેવા પૂજા કરું છું, દુકાન લાવવું. બરોબર. આથી રાંધીને ખાવું 15 વર્ષથી આથી રાંધીને ખાવું સમજી ગયો. હમ. અને કેટરસમાં જાય છે ને કામે જાય છે ને અમારા હગાવાળા મારા ભાઈ હગા ભાઈ છોકરી એને ભેગી કેટરસમાં કામે જાય છે. મને ન કહેતી હોય કામ છે એમ. હમ. એ કેટરસ વાળો જે છે ને હું એમને શક કરું જ નહીં કોઈના. એ રખડા કોક રાખે ને ના જો કોક કીધેલા આક્ષેપ નો હાલે. કીધેલા નથી હું નથી માનતો. નજરે જોયું એ ખોટું પડે મારી વાત એ વાત તમે ભૂલી જાઓ. જો એ તમે આ વાત વ્યાયામની વાત છે ને એમાં તમારે કદાચ બે જણા ઝઘડો થતો હોય છે પ્રેમદાસભાઈ. એમને વેમની વાત નથી તો એને ભેરું હું ગમતું નથી. એક વાત છે રાજકોટમાં અહીંથી મેં એને મનાવીને પટાવીને છોકરાને વહુને કાઢી મૂકીને માએ સમાધાન કરીને પાછો હું ગામડે લ્યો. મેં 8મી વખત સમાધાન કર્યું. કેટલી વાર? હા. 8મી વખત હું એને ગામડે લ્યો. છતાંય મેં જાતું કર્યું. મારી ઘરવાળી ભલે જ્યાં જાતી હોય ને જીવ હોય છતાંય મેં જાતું કરીને મારા છોકરાનું ઘર ન ભાંગે એટલે મેં ગામડે તેડ્યું. મેં દુકાન કરી દીધી કરિયાણાની. મેં 70,000 નો ખર્ચો કર્યો, માલ ભરી દીધો. હા. અને 1.5 મહિનો રહીને એટલે મને કે તમારા ખાતામાં કેટલા પૈસા છે ને શું છે ને ક્યાં નાખો ને શું કરો ને. તો મૂળ મારો વેવાઈ ગયો ને છોકરી મારો છોકરાને હારો એ મને કે ધ્યાન રાખજો કે આ તમારા હાથ ફેરવ કરવા આવે છે ને આનો ભરોસો જાજો કરતા નહીં. એટલે આડોલાઈ આમને તેમ મીંડી કરવાનું. પછી મહિનો દી થયો ને તો મને ભેગું હોવાનું ના પાડી દીધી. અને કેટરસમાં મેં એને ના પાડી કે અહીંયા આવીશ ને તો રાજકોટ કેટરસમાં કી જવાય નહીં. તો હા એમ કહીને આવી. અને પછી મહિનો દી થયો ને તો છોકરાને પૂછીને વહી ગઈ કેટરસમાં. તો મને નથી પૂછતું હું એનો ઘરવાળો છું, છોકરો એનો ઘરવાળો નથી. આજ મારું કહેવાનું એમ છે કઈ હું શક કરતો હોય સમજી લો. મહિનાદીમાં અહીંયા આવીને એને બધું દુકાન કરી દીધી. મારી દુકાન છે, ઠાકરની પૂજા છે, એને બહાર તમારે કામે લગ્ન જવા છે ને પણ કેટલું નથી. છું? 31 વર્ષ થયા, 32 વર્ષ થયા.
તો 32 વર્ષ આ તમારે આમ જ હાલે છે કે વૈશમાં હરખું હાલતું? વયસમાં કોલ તું ઘરે જતી ને તે સમાધાન કરી નાખે, વળી છૂટા થાય, વળી 2-3 મહિના રાખે ને એટલે પૈસા ભેગા થાય ને કે થોડાક તેમ દો, પણ મને ખબર છે આ લોકો પૈસાને લાલચું છે, બરોબર. એટલે વળી મને પતે ઠોકર, વળી છોકરો મારી પતે ઠોકે, તમે કમાતા નથી ને તમે 7-8 હજારમાં ભેરું ન થાય ને અમારે શું ખાવું ને એમ કરીને મને હેરાન કરે. અને અહીંયા પણ તો આવીને મને એમાં કીધું ધંધો કે થાય એ કરે ને કે 7-8 હજાર હું કાંઈ ન કરે. તમે તમારે છોકરો કેટલી ઉંમરનો છે? એ તો મેડિકલમાં એનો 24,000 પગાર છે, મારી હા, છોકરી પણ ઈ તો 11,000 જો પગાર તમે હતી. તમારે અત્યારે ઈ 55 વર્ષની ઉંમર હોય તો પછી તમારે હવે કઈ કામ થોડું આરામ કરવાનો હોય, કેમ કે જે તો થાય એ મને કામ ઈ કરાય. મને એમ જ કીધું તું તમે રાજકોટ રહેવા આવતા રહ્યો, આપણે નોખું નોખું નથી રહેવું, તમે ગામડી રાજકોટ તમારે થાય ને એટલું તમે કામ કરજો. મારો છોકરો એમ કીધું, ત્યાં ગયો ને 2 મહિના થઈને પાસે પતે ઠોકર ચાલુ કરી દીધું કે તમે આટલામાં મેં ભેરું નહોતા ને અમારે શું કરવું, તમે અમને શું કરી દીધું ને તમે અમારા માટે શું કરી દીધું ને એ લે. હેરાન કરવા માંડે. મારી માથે પતે ઠોકે એ તો વાત છે, નકર હું કોઈ શંકા કોઈ કરું નહીં. મારી માથે જાય મને શાંતિથી હું તોય 10,000 એને કમાઈને દેતો હતો, સમજી લ્યો. હમ. અને મારી માથે આવી શંકા કરે ને એને ન ગમતો મા દીકરા બેને પછી માથાકૂટ થઈ ને છેલ્લે અમને મા દીકરો બે એવું બોલ્યા કે અમને તમારામાં રસ જ નથી, ચોખ્ખું બોલ્યા. એટલે એટલે મારું ભાઈ ઈ હાવ તો મન હવે ઉતરી ગયું, ઘરમાં હું છે, મૂકીને વયો સંસાર ગયો. છે, ઈ તો બધો એટલે એ ઝઘડો બગડો હાલ્યા. બાબતનું શું તમે કેમ પહેલી વાર મારા છોકરાને ફોન કર્યો ફટ દઈને જો મારી પાસે લીટીમાં આવી ગયો, પપ્પા કે તમે કોઈ વાત કરો મને આમને તો મેં કીધું મારી વેદના તો કેવી ને મારે શું કરવું કે કીધું. અમારે તો તને એક કોઈ કહેવા સમાધાન વાળું તમારું હોય ને સારું થતું હોય ને એ કરવાનું હોય, અમારે નબળું ન કરવાનું હોય. મારે તમે હું શું તમને કહું, છોકરાનો નંબર ના મારા ઘરવાળો નંબર હોય, તમે ભાઈ શાંતિથી મગજમારી ન કરો. 8મી વખત તમને સમાધાન કર્યું, તમે ગામડે તમારા ઘરવાળાને ના પાડીને પાસે કેમ રાજકોટ વયા ગયા, અને તમને એને કેટરસમાં જવાની ના પાડી છતાંય તમે તમારા છોકરાને પૂછીને કેમ ન વયા ગયા, તમારા ઘરવાળાને પૂછાય ને. તમારું આખું નામ શું છે? પ્રેમદાસ ભક્તિરામ દુધરેજિયા. કયું ગામ તમારું? સુવાગ, પડોશી તાલુકો. સુહાગ ગામ, હા કડોદરી તાલુકો, જિલ્લો રાજકોટ. હા, તો તમે માથાકૂટ કરશો ને તમે થોડોક રસ લેશો ને તો જ મજા આવશે ને, કારણ કોઈ કેવું વાળું નથી ને આ બધા રેખડા રાખે છે, સમજ્યા. એવું નથી, અમારે તો કાયદાકીય રીતે અને આપણે હાસી સલાહ કાયદાકીય રીતે દેવાની. છે ને ભાઈને નથી રહેવું ને શું કરવું નથી ને પૈસા ખાવાનું પેલા ક્યાં હું કરી દઈશ, મેં કાગળિયા કરાવ્યા, મેં તમને દેખાડ્યું છૂટાછેડાની આખી ફાઇલ બતાવીને મેં તમને હમ. વોટ્સએપમાં. હમ. બધું કમ્પ્લીટ થઈ ગયું, સહી કરવાનું થઈને બોલાવ્યા તો પાછો ફરી ગયો કે મારી મમ્મી એમ કે 3 લાખ દો કે 50,000માં મારી મમ્મી ના પાડે. નકર અમારી વાત શું થઈ હતી, આપણે તમે ફોન કર્યો ને છોકરાને હમ. તો એ માની હોતી ગયો હતો ને કે ભાઈ કાંઈ વાંધો નહીં પતાવો કે તમે જેને તેને ફોન કરો માં કીધું, જેને તેને ફોન કાંઈ નહીં, એ ભાઈ સામાજિક કાર્ય કરશે અને આપણું કામ કરે છે, બધાને સેવા કરે છે, કીધું કોઈનું સારું થતું હોય. હમ. શું કે હવે અમારે ભેગું રહેવાથી સારું થાય મને કેટલા 30 વર્ષ કાઢને કે મને ખબર છે કે આ રખડું છે, એને રસ નથી જરા મારામાં. આ તમારે પૈસાથી હું પતતું છૂટું હોય કરવું ને છે? છૂટું જ કરવાનું છે, ગાંઠો છટકાવવાનો છે. એટલે એટલે છૂટું કરીને આપણે તમને શું ફાયદો મળે, એની કરતા એમને રાવા જો ને. છૂટું કરે આજ મારે આજ કોકે કાલે હવે એમ કે તું કોકની બાજી રખડતો હતો ને કાલે અવરી ફરિયાદ કરે, છે. બરોબર. આજ હું ફરી આજ મને આંખનું ઓપરેશન મેં હમણાં કરાવ્યું મહિના પેલા, મેં આંખે ટીપા નાખીને ખાતા, આંખનું હતું, પગ ભાંગી ગયો તો મારું કોણ હાલો. હા, આજ મારું એટલે કહેવાનું થાય, તમારે સમજી ક્યાંય ગયા બીજે ક્યાંય કરવાની ગણતરી છે કે ભાઈ બીજે ક્યાંય બાયું તમે. માણા? કરવાનું છે, ગણતરી છે, મેં તમને કીધું મારા ઠીક હારાન ઠીક, મોટા એમ છે હારાન એમ બહુ કયો છે, ને. એ તમે ભૂલી ગયા પાછું. શેનું? મેં કીધું જ તમને પેલા વાત ખબર કે મારા મોટા હારાન બહુ છે ને એ વિધવા છે ને મારે એની હારે ગોઠવણી છે, મારે એની હારે કરવાની ગણતરી છે. જો મારા હાહુ નવી છે, બરોબર, હા, એટલે એ મારી ફેવરમાં છે, મારા હારાન બહુ તમારા મારી ફેવરમાં છે. હાળાની વહુ તો તમારે બેન નો થાય? બેન થાય પણ એટલે જો મારી છોકરી પરનાથમાં વહી ગઈ, હા. મારી છોકરી મારી ઘરવાળી એમ કે મેં મારા છોકરાને પરણાવ્યો અને મારા ઘરવાળી કાંઈ પાછું નહીં દીધું, એને પેટનો કે મારી ઘરવાળી તમે કહીશો ને મારી ઘરવાળી એમ હોતી કહે કે એને કાંઈ દીધું નથી. તમારે મારી છોડી છોકરીને કોને વિશ્વ લવ મેરેજ કરે? લવ મેરેજ કરીને પોકારે લવ મેરેજ કરાવીને 1.5 લાખ લીધેલા, પૈસા લીધેલા. એમ નહીં, તમારે છોડી કોને એટલે કઈ સમાજમાં ગઈ? ઈ કોઈ મને અટકે ખબર નથી કઈ સમાજમાં કે છોકરી મારી ગઈ છે. તે ભલે ને ગઈ, એમાં શું વાંધો? એ તો લવ મેરેજ કરીને લગ્ન કર્યા હશે ને એને. લગ્ન કરેલા છે કે શું કર્યું મને કાંઈ ખબર નથી. મારા છોકરાને હમણાં બીજી વાર ઘર લગ્ન કર્યા ને હમ. તો મારું કંકોત્રીમાં મારું નામ નથી, મને કંકોત્રી નથી, નિશાન મુના એ બધી 25 જણા જઈને કરી એવા. કર ઘણું કર્યું. હા, છે. એ અમારા બાવાજીની દીકરી હતી તો એને છૂટું કરી નાખ્યું, એટલે બીજી વાર બહુ કાઢી મૂકી. હવે મારો છોકરો એમ કહે કે કોકાએ ફોનમાં વાત કરતી હતી ને એમાં માથા ખૂટીને અમે કાઢ્યો, તારી માં તું રાતે કેટરસમાં રખડવા આવી જાય તો તને સારું લાગે, અને છે. કોકાએ ફોનમાં વાત કરે તું એમ કે મારી બાઈની કાઢી મૂકીને તે છૂટું કરી નાખ્યું, તો હું હારો તું હારો, છૂટું કેને કરવું પડે, મારે કરવું પડે તારે કરવું પડે કે. છે. અને અમારા છોકરાને તો બિચારી આખો દી દુકાન આપતી, હમ. મારા છોકરાને આખો દી દુકાન નાખતી, છોકરો ફેરીમાં જતો, અને કોઈ બાજુવાળો ગ્રાહક છે ને કે તમારા નંબર દો કે રાત તમારે ફાંકી કે જોતું હોય ને તો તમારે કામ આવે, એટલે વહુએ દીધું. વહુને કોઈ એવી હતી નહીં, વહુ એવી છે નહીં, વહુને હિસાબે ડાય હતી ને એટલે મેં એને પેશલા બધાને બોલાવ્યો, તમે હપીને દો ને ખાઓ, મારું થવું એ થાય. બરોબર. તો મારા છોકરાને એની વહુ હારે ન રહેવા દીધો, હું એને ગમતો નથી, મારા છોકરાને એની વહુ ગમતી નથી, હવે બરોબર. કરવું શું? આજ મારો છોકરાને બહુ જો હપીને દે ને તો મેં એને કીધું હું તને બધી પ્રોપર્ટી દવાઈ માંગી મકાન, મારા મકાનની કિંમત ₹1,00,000, 12 લાખ છે, જાજી નથી, કેટલી? હા.
તું તારી બાયડી તને પાછી હું સમાધાન કરાવી દઉં, વેવાય ને મારી છોકરાની વહુ ને બધે મને એમ કે પપ્પા તમે હેરોઈન તું આવું, નકર મારી હાહુ તો મારે આજી નથી જોતી ને કાલે નથી જોતી. છે હું હમણાં જઈને કલાકમાં હમણાં વહુ ને લઈ આવું. છોકરો મારી ફેવરમાં આવે તો છોકરો મારી ફેવરમાં આવતો નથી. એ મારા દીકરો બે રેખડા રાખે. વાત આ હે લ્યો. બરોબર. તમારે હવે કરવું છે હું ઈચોની મેન વાત ઉપર આવો નહીં. છૂટું જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. એવું જ પગલું ભરવાનું છે, આપણે છૂટું થાય ને એવું જ પગલું ભરવાનું છે. હવે સૂટામાં તો મારે તમને નબળામાં હું કેમ પડું? હવે હાથ તમારો સારું થાય એ કરવાનું હોય, મારે નબળું કરવાનું ન. હું મારું સારું છે, મારું છૂટું થાય ને હું ખુશી છું બસ. પછી છે ક્યાં વાત છે? તમે નબળું ખુશી નથી છો, તમારું, હું ખુશી છું. રામ તમારું સારું કરશે, સામે હું વાળા નહીં કરું. વ્યક્તિ ખુશી છે છૂટા કરવામાં? હા, એ ખુશા છે ને એ આમથી કંટાળ્યા છે, પણ આ તો પતે ઠોકા રાખે છે. આટલા દિન છેલ્લે મેં એને મારા છોકરાને મેં શું કીધું 1 લાખ દઉં, 50,000 પ્રેમથી દઉં, 50,000 તારી મમ્મી માગે છે ને એના દઉં હાલ બસ. ત્યાં સુધી કીધું મારી પાસે એટલા બધા 3 લાખ ક્યાં કાઢવા? લાખ રૂપિયા કરીને છૂટું કરવું છે ને એ કેટલા માંગે છે? એ 3 લાખ માગે. 3 લાખ માંગે તો 1000 રૂપિયા માંગેલા ભાઈ. મારી પાસે એટલા બધા નથી તો વાત છે, એટલે તો મનાવવો હોય ને, સમજી ગયા? તમારે ઘરવાળી એટલે તમારે એને સમજાવી ભાઈ તમે આખી જિંદગી તમે તમારી રીતે કાલે વારે હાજા માંદા તો તમારું કોણ હાલો? ઈ ભાઈ માંદો પડે તો તમારું કોણ? તમે પ્રેમદાસભાઈ, તમારી રીતે. હા મારી વાત સાંભળો. તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો પછી આપણે કામ કરીએ. હા હા તો મારી ફોટા બોટા મંજૂરી નાખવા ફૂલ પડશે. મંજૂરી. ફોટો એમાં મારે એકનો જ છે, એને ઘરવાળીનો ફોટો નથી. આ તમારો ફોટો, તમારો હા બાઈનો ફોટો નથી? ના, એ આમાં છે પડી ઓલો મારો ભાઈબંધ આવે ને તેમાં હું નાખું. એટલે અટાણે તો હું તમને કહું ને એટલે તમને આ બધી વાત તમને ભૂલાવી ન જાય. એટલે મારે ફરીથી ભાઈ એકડો નો ખોટે તમને હું કહું પ્રેમદાસ આવી રીતે આપણે રાતે વાત થઈ છે, તમને યાદ આવી જવું છે કે આ બરોબર હાલો. કારણ કે સમાધાનમાં 8 વખત મેં સમાધાન કર્યું તો 1.5 મહિનો રહીને વહી ગયો. મારો એટલે એને નંબર જીવ ક્યાંથી જ લીધો નથી તમે? મારે. હે તો આમાં નથી આવતો? આમાં આવો તો આમાં આવતો જોયું વિડીયોમાં. ઠીક ઠીક. યુટ્યુબમાં કે ફેસબુકમાં એમ પૂછું. આની પહેલાનો વિડીયો કે મેં રોલ નંબર માર્યો હતો કે મારે કોઈક છોકરી લવ મેરેજ થઈ ગઈ, મેં લગ્ન કરી લીધા. નો કીધું તમારે એક વિડીયો આવ્યો તમને. ઠીક. એ તો વિડીયા તો રોજ મારે આવે. એટલે બસ મોટી સેવા એ કરવાની છે કે હવે છૂટું થાય ને તો હું સુખી થાવ. બાકી આમાં મારી કઈ વેલ્યુ નથી. એની રીતે ગમી ને પાઇટ કરા રખડા હું એકલો હોઉં. કાલે વાર હું ગમે સ્ત્રી કરી શકું ને, કાલે વાર એમ ન કે જે દિવસે કરું તે હું લખી શકું હું આટલી તારીખથી હું કોઈ પણ સ્ત્રીને લવ મેરેજ કરવું. મારે એટલે તમારી કઈ લફડું ઉંમર બફડું કેટલી કઈ છે? હતું નહીં. મારું આ 52 હાલે. 52 વર્ષ. હવે તમારે અહીંયા તમારા હાળાની બાઈ છે, હા એની હારે તમારે લગ્ન કરવા આમ ઘરઘણું કરવું છે ટૂંકમાં, એવું થાય ને? આ પતે ને પછી નકર ન કરે તો કાંઈ નહીં. આપણે એવી કઈ જરૂર નથી. ઠીક. એટલે મારું એમ કહેવાનું તમે એની હારે તમારે કરવું છે તો પણ ઈવડા ઈ તમારા હાળો હાજર છે કે? એ ગુજરી ગયો હોય, વિધવા બાઈ છે ઈ. ઠીક. ત્યાં તમારું નક્કી કરેલું છે ટૂંકમાં, એમ ને? નક્કી કરેલું નથી. મારા હાહુ ને કહીશ એટલે મારા હાહુ તરત મારી કોટાણ છે. મારા હાહુ ની બધે કંટાળી ગયા હારા નથી, સમજી ગયા? હા મારા હારો કંટાળી, બે હારા થી કંટાળી ગયો. મોટો તો મરી ગયો છે હા અને મારી હાહુ છે નવી છે. એટલે હું બધી કહું ને બધી મારી તરફણમાં મારે હાહુ કરી દે એમ છે. હા. બરોબર. લગ્ન કરવાની કઈ જરૂર નથી. તો ગમે ને કહું કાલો અહીં મંદિર આવો એટલે વાતચીત કરી લે. એટલે પછી લગ્ન ન કરે તો અમે અમે રીતે હાઈકા રાખી. બધું હાલે. રાજકોટમાં બધું જડે છે. ઠીક. એટલે ભાઈ તમે જગ્યા બહાર બગ્યા બધું છે. બધું. એટલે એને તમે રસ ન દારૂ બારૂ હોય કઈ નશો બશો કરો છો? કોઈ વસ્તુ નહીં. પૂજારી થોડોક નશો કરે. તો તમે આ પૂંજારી થઈને આવી કેમ વાત કરો છો? આવી વાત કરો તો મને 3 વર્ષ મને લબડા આવી છે દુનિયા. તો મારે બીજું એમાં શું હું છે? કરવાનું? ભૂલ તમારી ગણાય. તમે એમ આ તો નવેસરથી મેં લગ્ન કર્યા ને, બરોબર. તેદુનું જે આમને મને રસ નથી, આમ છે ને તેમ છે. એટલે મૂળી મેં જોઈ લીધું કે મારા કાકાજી હારાના છોકરા છે ને એ જ એમ કહેતા હતા કે આમાં કઈ છે નહીં, ના રખડું હતી ને આમ છે ને તેમ છે. એના ઘરના જ કહે પછી ક્યાં વાત છે? વાક જમાઈનો એવું નથી. મારી વાત 5 સાંભળો. મારા કાકાજી હાઉ 5 છે, બરોબર. હા 5 મારા કાકાજી હારા છે હા અને 6ઠી મારી હગી હાઉ. ઈ એમ કે છે કે જમાઈનો વાક નથી. વાક અમારી છોકરી, અમારો સિક્કો જ ખોટો છે એમ કહે. લ્યો, કોણ છે? મારા હાહુ છે, અમારા કાકીજી હાઉ, એ બધી મને એમ કે ક્યાં તમારે તમે મારે ઘરે પરણેલા આવવાનું. ક્યાં છો? રાજકોટ નવલનગરમાં. રાજકોટમાં જ પરણેલા છો? નવલનગરમાં. હમ. છોકરો એની તરફેણમાં થઈ ગયો છે. હવે છોકરાને ઈ ગોતી દે છે. હું ગોરી દે બાયું? હા, મારી ઘરવાળી ગોતી પણ એ દે તો છે. છોકરાને તો લગ્ન કરવાના જ હોય ને. હવે તમારો દીકરો, અમારો દીકરો તો લગ્ન મારા દીકરાને કામ મારે નહીં કરવાના? લગ્ન ની વાત નથી. લગ્ન વાળી હતી એને કાઢી મૂકી છે. હા એની છૂટું કરી નાખ્યું છે એની હારે, છોકરા મારા. હમ. અને બીજે જ્યાં જવું ને છૂટકમાં ગોતી દે એની માં, એમ કહું છું. એવું ન હોય કઈ, તો તમારો એવું જ બંને હોય. એમ. અહીંયા જેમને અહીંયા દુકાન કરી હતી, બરોબર. લબાસો બાંધીને બાંધી ગયા, બરોબર. એટલે અમારા ગામના પટેલના ભાઈ શું કીધું, એટલે તમે શાંતિથી ખાવ, હળીમળીને રહ્યો અને તમે હુકમ તમે વ્યા જાવ. તો હુકમ તારી બાડીને કાઢી નાખી. મારા છોકરાને પટેલના ભાઈએ કીધું, સમજ્યા? હા તો કે કાંઈ જરૂર નથી કે આવી છે ને તેવી છે. અને મને કે 500 રૂપિયા રાજકોટ જડે કે મારો છોકરો કે લ્યો હવે. એ તો એક વાતો તો બધી આવતી હોય, પણ હું શું કહું એવું એવું નથી વિચારવાનું.
કાયદાકીય સલાહ તમારે શું જોતી છે એ કયો હવે? એટલે કાયદાકીય રીતે ભાઈ તમારું હાલે એમ નથી ને તમારે ન પોહાય તો તમે શું ટૂંકા નાખો ને અવારનવાર મેં આખા ગામ મારું સાક્ષી છે, સરપંચ છે કે આખું ગામ મારું સાક્ષી છે. મેં 8મી વખત સમાધાન કે મેં તેડી આવ્યો હતો. મેં દુકાન કરિયાણાની કરી દીધી, રાખ્યા મહિનો થયો ને એટલે મારા વેવાએ મને કહી દીધું તો અગાઉ જ આ તો ઠાકર મારું ધ્યાન રાખે છે. મારા વેવાએ મને અગાઉ જ કહી દીધું કે આ રૂપિયાનો હાથ ફેરો કરવા આવે તમે ધ્યાન રાખજો. મને અગાઉ જ કહી દીધું એ વાત પહેલા. એટલે મને તરત જ છોકરા સવિયાન મોબાઈલ તપાસવા માંડી, કોને રાખી છે ને કોને હારે હાલો હો ને આમ ને તેમ ને. મારો મોબાઈલ તપાસે કે એની સંબંધ છે ને શું કરો હો ને કેટલા પૈસા પીડ્યા છે ને આમ ને તેમને પૈસા દો ને 3 લાખ દો ને મેં 15 દિવસે છોકરો કે મને ઇકો ગાડી લેવી, મને કે 2 લાખ દો કે. એટલે પરબાર ધુંબા મારવાની જ વાત છે, સમજી ગયા? એવું શું છે તમારે યારે? મારી પાસે બહુ થયું છે, દગો કર્યો એટલે તમે એની વાત કરો. હાથી પારકા હારા. તમે શું મજૂરી શું કરો? મારા સેવા પૂજા છે ને દુકાન છે પાન ફાકીની છે. મંદિરની પૂજા છે ને સેવા પૂજા કરું છું ને એમાં ફાકી છે, પાન ફાકીની દુકાન. આ એ તો બરોબર છે. એટલે એ બાબતનું તમારે છે ને ગમે એમ કહીને ગાંઠો છટકાવવાનો છે. તમે એને કહીશો ને સલાહ દેવો ને સમજે ને એટલે એને ખબર પડી જાય કે આ કોકાની આઈડી હસ્તી છે, ગમે એ હોય. એવું નથી, અમે તો બધા હારે હોય. અમારે તો સીધું સારું કરવાનું હોય, નબળું ન કરવાનું હોય. અમારે તમે ઈવડા એનું કે ઈ કે તો અમારે એનું સાંભળવાનું હોય. અચ્છા, મેં તો તમને કહેવાનો મતલબ શું છે, તમારે આ ઉંમરે છૂટું કરવું ને એ બધું લપ કરવું એની કરતા થોડુંક સહન કરીને હાલી જતો હોય તો આખી ના નથી કરવું. સહન બાપા 31 વર્ષ મેં સહન કર્યું. કેટલા મેં સહન કર્યું છે ને એટલું કોઈ સહન ન કરે. મરી ગયો મારી જગ્યાએ બીજો કોઈને દવા પીને તો એ તમને ખબર છે કેટલું સમય પૈણી ના આવીને 15 દી ને વળી માથાકૂટ કરીને વળી 100 મહિના રિહામણ આવી જાય, વળી મહિનો 2 મહિના વળી માથાકૂટ કરીને 100 મહિના રિહામણ આવી જાય. આવું જ કર્યું છે. લગ્ન થયું ને તે દુન આવું કરતી આવીશ મારી હારે. નથી એને લગ્ન થયા ને તે દુન નો એને મારી હારે ફરવા આવું ગમે, નો એને લોકમેળામાં ફરવા આવું ન ગમે. એક વાત છે એમાં ઈ બેન ને કદાચ ઓલું ભૂલ હોય તો ઈ બીજું નો ઘર કરી લે, મારું એમ કહેવાનું. ઈ તરી વર્ષ બીજું કર્યું. બહુ હોશિયાર છે યાર. હવે કેટરસના બાને રખડે છે જ્યાં જામનગરની બાજુમાં જાંબુડા ગામ છે, બરોબર? ત્યાં કે આશ્રમમાં રહેવા જાવ છું, બરોબર? આશ્રમમાં કે રાજકોટ મૂકીને આશ્રમમાં રહેવા ગઈ. અને અમારા બાવાજીનો છોકરો તો ને એની ચાલુ થઈ ગઈ. એને એ છોકરાને 2 દીકરી દીકરો 2 ને આવડા આની ચાલુ થઈ ગઈ. પછી મારકુટ થઈને ધમપસાળા થયા, પોલીસ ફરિયાદ કરી અને છોકરાને મારી 3 લાખ 2.5 લાખ છોકરા પાસે પડાવ્યા. અમારા સાધુનો છોકરો તો ત્યાં પાસે મારા મોટા બાપુની દીકરી બેનજી છે ને જામનગર, એને મને કીધું કે તારી બાઈડી આવું કર્યું કે કાં તો કે ઓલી પ્રેમ કર્યો ને પછી છેલ્લે 2 મહિના રહીને માર ખવડાવ્યો પોલીસ વાળાને 2.5 લાખ પડાવીને પાછી રાજકોટ આવતી. મારા મોટા બાપુની છોકરી કેવા વાળી મને લ્યો કરેલા ભાઈ, જેને 3-4 જણાને આવી રીતે ફસાવ્યા, 2-2 લાખ 3-3 લાખ 2-2 લાખ 3-3 લાખ મારીને ફસાવીને પ્રેમમાં પડીને અને આવા ધંધા કરે. છોકરાને લગ્ન થયા માથાકૂટ કરીને તે 3 મહિના તો એકલી રૂમ રાખીને રહી રાજકોટ સિટીમાં. એકલી છોકરો બહુ રહી અને લગ્ન કરીને એકલી રૂમ રાખીને રહી છે. બોલો હવે તમે માનશો મારું? ખોટી શંકા ન હોય કોઈ દી મારી. તમારું નામ બોલો આખું. પ્રેમદાસ ભક્તિરામ દુધરેજિયા. પ્રેમદાસ ભક્તિરામ. હાલો. પછી તમારું ગામ કયું? મુકામ સુહાગ. સુહાગ. તાલુકો કયો લાગે? પડોત્રી. હે? પડોત્રી. પડોત્રી. હા. જિલ્લો રાજકોટ. હા. રાજકોટ. સામેવાળા વ્યક્તિનું નામ બોલો, તમારા ઘરવાળા, ધર્મપત્ની. અલકા દુધરેજિયા. અલકાબેન. હા. અલકાબેન. એનું આખું નામ શું છે? મારું નામ લખો કે બાપાનું નામ લખાવું? બાપાનું નામ બોલો એનું. લક્ષ્મણદાસ. લક્ષ્મણદાસ ગોંડલિયા. દાસ ગોંડલિયા. હા. એનું ગામ કયું? રાજકોટ. એનું અહીંયા પિયરિયું રાજકોટ. હા, એનું મૂળ રામપરાના, હરદારની બાજુ રામપરા ગામ આવ્યું ને, મૂળ ન્યાના છે પણ રાજકોટ ઘણા વર્ષથી રહેવા જેવા. રામપરા. તાલુકો કયો લાગે એને? તાલુકો રાજકોટ જ છે એને. રાજકોટ. બોલો બેનનો નંબર બોલો. હે? 91 0 પછી 066. હેલો. હાલો, અલકાબેન બોલો. હા. અલકાબેન લક્ષ્મણભાઈ ગોંડલિયા. ગામ રામપરા. બોલો ને. હા, અલકાબેન મજામાં? હા, તમે કોણ બોલો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, મહુવાથી બેન. તમને કોને નંબર આપ્યો? તમારા ઘરવાળા પ્રેમદાસભાઈ ભક્તિરામ દુધરેજિયા છે કે નહીં? સુહાગ ગામ તમે સાસરે હતા ને?
ત્યાંથી મને નંબર આપ્યો છે તમારા ઘરવાળાને, એમ કીધું છે કે હવે શું તમને તકલીફમાં શું છે બેન? હા ઈ અમારે વકીલ હારે વાત થઈ ગઈ ને એની હારે વાત થઈ ગઈ. હા, એટલે તમે કાંઈક 3 લાખ રૂપિયા માંગ્યા છે ને એવું બધું છે બેન. હમ. હા, એટલે છૂટો કરવાના કાંઈક એ વ્યક્તિ તો એમ કે છે કે આપણે છૂટું કરી નાખીએ, પણ 3 લાખ રૂપિયા તમે હામાં માંગ્યા છે, એ વ્યક્તિમાં એટલા બધા પૈસા નથી, બરોબર? એટલે ઈ અમારે પણ વકીલ હારે વાત થઈ ગઈ ને ભાઈ. હા, વકીલારે ભલે વાત થઈ ગઈ બેન, પણ હવે એમાં મારું શું કહેવાનું, તમારે છૂટું કરવું અને જરૂરી છે. તમને કેમ ખબર કે ઈ એમ કે છે કે મારા આગળ પૈસા નથી? હું જે માગું છું, મારા પૈસા માગું છું, ઈ મારે પૈસા જોઈ છે. શેના બીજા પૈસા તમારા? નંબરમાં શેના બેન પૈસા હે તમારા? કેમ પૈસા શેના? એને તમે પૂછી લો. બેન જો મારી વાત સાંભળો, તમે કહો તો ખબર પડશે, ઈ તો નહીં કે બધું. બધું એને જ પૂછવાનું હોય ને, અમારે આગળ મારી આગળ એનું લખાણ આ તે તમામ વસ્તુ પડી છે. હા, એટલે તમે તમારો કરિયાવર લઈને આવ્યા હતા કઈ એટલો બધો? કરિયાવરનું જ કાંઈ ને, અમે મકાન લીધું તો મારા પપ્પાએ પૈસા આપ્યા તે પૈસા એની પાસે છે. બીજા નંબરમાં એની આગળ મકાન છે, મારી આગળ 2 છોકરા છે. તમારા છોકરાનું શું કરવાનું? પણ ઈ તમે વાત હાચી છે, તમે એનો હક ઈચ્છો માંગો છો, ઈ તમે વાત બરોબર છે, પણ હવે ઈ એમ કે તમારે ભેગું રહેવું હોય તમને શું વાંધો છે સમાધાન તમે કરીને? ભેગા જ હતા, પૂછી લ્યો. મારી હા છોકરીને ડિલિવરીનો ટાઈમ થયો એટલે એનો સામાન લઈને નહોતા વઈ ગયા, હા, બરોબર? તો એને ઈ છોકરાનો કે મને ખર્ચો તરી કઈ વરસ આપવો નથી, કવરાવે છે. છોકરા હાચવવા નથી. આ જેટલા સુધીમાં મેં છોકરા દીકરા દીકરીના લગ્ન કર્યા, બધો ખર્ચો મેં તો એના બાપ છીએ તો એની કઈ ફરજ જ નથી આવતી? ફરજ ઘરમાં બેન હવે ખાવાના પૈસા ઈ નથી આપતા તો ઈ મારે રડે એને છે ને ભેગું બેન, રહેવાનું. જવો હું હજી રાજકોટ રહેવા આવીને 3 મહિના થયા, મેં આ 3જી વાર એની હારે સમાધાન કર્યું. ઈ 8 વાર થયું એમ કીધું મને સમાધાન. ના ના, 3જી વાર સમાધાન આમ કર્યું. અને અને ઈ ની ઘર મૂકીને વહી જાય છે, અમે નથી વહી જતા. ઈ હવે તમે એના ગામમાં જાવ ને, ઈ થોડા મૂકીને જાય. સુહાગ ગામમાં તમે ગામને પૂછી જોવો, દુકાન કરી ગામને દીધી. પૂછી જોવો. ગામમાં ને ગામમાં હતા, ગામમાં ને ગામમાં એ નોખા રહેવા વહી ગયા. ગામને પૂછી જોવો. જો તો ઈ તમે ચાલુ રાખો બેન, એક તમે. અત્યારે મારે ભાઈ રસોઈ કરવી છે અને મારે જે છે એ બધું વકીલ હારે વાત થઈ ગઈ છે. એવું લાગે તો હું તમને વકીલ હારે વાત કરાવી દઈશ બધી. વકીલાત છે તમ તાર વાંધો